સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે। 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના છૂટાછવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 8 કે 9 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવાશે કે 9 ઓગસ્ટે તે અંગે મૂંઝવણ છે। હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમા 8 ઓગસ્ટે બપોરે 2:15 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:30 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિના આધારે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે। શુભ સમય સવારે 5:45 થી બપોરે 1:30 વાગ્યે છે। ભદ્રા 9 ઓગસ્ટે સવારે 2 વાગ્યે સમાપ્ત થશે, તેથી રાખડી બાંધવા માટે આ સમય શુભ છે। હવે ગુજરાતમાં પણ ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે। ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12 ના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં ફેરફાર કર્યા છે। આ વિષયોના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 2 પાઠ ઉમેરાયા છે, જેના આધારે હવે પ્રથમ અને દ્વિતીય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછાશે। પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર કરી સ્કૂલોને મોકલ્યા છે। 2025-26 થી નવા અભ્યાસક્રમનો અમલ થશે। ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે। ટ્રમ્પે પહેલાથી જ 25% ટેરિફ લાદ્યો છે। ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર આ ટેરિફ લાદ્યો છે। ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે। હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે। કમલ હાસનનું સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન। અભિનેતા અને નેતા કમલ હાસને સનાતન ધર્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓથી વિવાદ ઉભો થયો છે। તેમણે કહ્યું હતું કે શિક્ષણ એકમાત્ર એવું હથિયાર છે જે તાનાશાહી અને સનાતન ધર્મની બેડીઓ તોડી શકે છે। આ નિવેદન બાદ ભાજપ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તમિલનાડુ ભાજપે લોકોને કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે। કમલ હાસને નીટ પરીક્ષા પર પણ પ્રહારો કર્યા હતા। ટ્રમ્પના ટેરિફ વધારા પર ભારતની પ્રતિક્રિયા। ભારતે ટ્રમ્પના ટેરિફ પર કડક પ્રતિક્રિયા આપી છે। ભારતે કહ્યું કે અમારી તેલ આયાત બજાર આધારિત છે। એમઈએ પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, કારણ કે ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતમાં પગલાં લઈ રહ્યા છે। આ પગલાં અન્યાયી અને ગેરવાજબી છે। ભારત તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેશે। જબલપુરમાં 100 હેક્ટરમાં સોનું હોવાનો ઘટસ્ફોટ। એમપીના જબલપુર જિલ્લામાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં સોનાનો ભંડાર મળી આવ્યો છે। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા જમીનના નમૂનાઓના પરીક્ષણમાં સોનું, તાંબુ અને અન્ય મૂલ્યવાન ખનિજોના અંશો મળ્યા। નિષ્ણાતો માને છે કે અહીં લાખો ટન સોનાનો જથ્થો હોઈ શકે છે। મધ્ય ભારતમાં આ એક મહત્વપૂર્ણ શોધ છે। અગાઉ કટની જિલ્લામાં પણ સોનાનો ભંડાર મળ્યો હતો। હવે ટ્રમ્પને નહીં મોદીને ફોન કરીશ, બ્રાઝિલના રાષ્ટ્રપતિનો મોટો નિર્ણય। અમેરિકા સાથેના બગડતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ મોટો નિર્ણય જાહેર કર્યો છે। તેમણે કહ્યું કે હું હવે કોઈ સમજૂતી માટે ડોનાલ્ડ ટ્રમ્પને કોલ નહીં કરું, કારણ કે તેઓ વાત કરવા માંગતા નથી। હવે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ કોલ કરીશ। અમેરિકાએ બ્રાઝિલ પર 50% ટેરિફ લગાવ્યો છે, જેના કારણે તણાવ વધ્યો છે। જેતપુરમાં મગફળીની ચોરી, 25 લાખનો મુદ્દામાલ ગાયબ। જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે। નાફેડ દ્વારા વેરહાઉસમાં રાખેલી આશરે 1200 થી 1500 મગફળીની ગુણીઓ બોલેરો ગાડીમાં ભરીને ચોરાઈ ગઈ છે, જેની કિંમત 25 લાખથી વધુ હોવાનો અંદાજ છે। આશ્ચર્યજનક રીતે ચોરોએ રાજકીય આગેવાનો મારફતે રકમ જમા કરાવવાની ઓફર પણ કરી હતી। મીડિયામાં આ મુદ્દો બહાર આવતા પોલીસ પર કાર્યવાહીનું દબાણ વધ્યું છે। આગાહી, નદીઓમાં આવશે પૂર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ખાસ કરીને 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે।
ઉત્તર કાશીમાં વાદળ ફાટતા તબાહી. ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે પૂર આવ્યું હતું અને ગામમાં તબાહી મચી ગઈ હતી. ભારે પૂરને કારણે આખું ગામ તબાહ થઈ ગયું છે, જેમાં જોઈ શકાય છે કે આખા ગામની હોટલો અને ઘર તમામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. વિસ્તારની એક કેમ્પમાંથી 8 થી 10 ભારતીય સેનાના સૈનિકો ગુમ થયાના અહેવાલ છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મેં સીએમ પુષ્કર ધામી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. ભારતનો ટ્રમ્પને સણસણતો જવાબ, કહ્યું પહેલા તમારું કરો. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે ભારત પર ફરી ટેરિફ લાદવાની ધમકી આપી. આના જવાબમાં ભારતે અમેરિકા અને યુરોપિયન યુનિયનના રશિયા સાથેના વેપારના આંકડા જાહેર કરી વળતો પ્રહાર કર્યો. ભારતે જણાવ્યું કે અમેરિકા પોતે પણ રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડિયમ અને રસાયણોની આયાત કરી રહ્યું છે. આ વર્ષના પ્રથમ 5 મહિનામાં અમેરિકાએ રશિયાથી $2 બિલિયન આયાત કરી છે. વરસાદી સિસ્ટમ ઘટતા તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચશે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. જો કે હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ 63.63% વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં જલ્દી યુસીસી લાગુ થશે. મુખ્યમંત્રીએ બેઠક કરી. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવા માટે તૈયારીઓ તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં યુસીસી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે સરકાર આગામી ચોમાસુ સત્રમાં યુસીસી સંબંધિત બિલ રજૂ કરી શકે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા યુસીસી લાગુ થઈ શકે છે. ગુજરાત પોલીસને મળ્યું અભિરક્ષક વાહન. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ગુજરાત પોલીસે અભિરક્ષક નામના અદ્યતન વાહનો ખરીદ્યા છે. આ વાહનોને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરાયા છે. આ વાહનોમાં 32 થી વધુ રેસ્ક્યુ સાધનો જેમ કે મેટલ કટર, ગ્લાસ કટર, સ્ટ્રેચર, જનરેટર અને ઓક્સિજન બોટલ ઉપલબ્ધ છે. આ વાહન ગોલ્ડન અવર્સ દરમિયાન ઇજાગ્રસ્તોનો જીવ બચાવવા ઉપયોગી સાબિત થશે. જજ નક્કી નહીં કરે કે કોણ સાચો ભારતીય છે. પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જજોનું સંપૂર્ણ સન્માન કરતા હું કહેવા માંગુ છું કે તેઓ એ નક્કી ન કરી શકે કે સાચો ભારતીય કોણ છે. સરકારને સવાલ પૂછવો એ વિપક્ષના નેતાનું કર્તવ્ય છે. રાહુલ ગાંધી સેનાનું સન્માન કરે છે અને તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલની ગાંધીના સેના પરના નિવેદન બાદ કોર્ટે કહ્યું હતું કે સાચો ભારતીય આવું ન કહે. ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી. મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ફરી એકવાર ધમકી આપી હતી કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર અમેરિકાના ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે, કારણ કે તેઓ રશિયન તેલ ખરીદી રહ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટમાં આ વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું કે ભારત સારો વેપાર ભાગીદાર નથી, કારણ કે તેઓ અમારી સાથે ઘણો વ્યવસાય કરે છે, પરંતુ અમે તેમની સાથે વ્યવસાય કરતા નથી. રશિયાની ટ્રમ્પને ચેતવણી, કહ્યું સાચવીને બોલજે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીક 2 પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો, જેના પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે દરેક વ્યક્તિએ પરમાણુ સંબંધિત બાબતો પર સાચવીને બોલવું જોઈએ. તેમણે ટેરિફ અંગે કહ્યું કે અમેરિકા પોતાના ઘટી રહેલા વર્ચસ્વનો સ્વીકાર કરી શકતું નથી, જેથી મનસ્વી રીતે ટેરિફ અને પ્રતિબંધો મૂકે છે, જેનાથી વૈશ્વિક મંદીનો ભય ઊભો થયો છે. વિભાગની લેટેસ્ટ આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના સુટાસવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા